ગુજરાત મીડિયા ક્લબ, ગુજરાત ટુરિઝમ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 4 દિવસના મહાકુંભ જેવા કલા મહોત્સવ, જે આપણી સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવા અને વારંવાર એના જોડાણને ફરીથી એની સાથે આપણું સાયુજ્ય સાધવા માટેના કલા મહોત્સવમાં, જેમાં કલા, સાહિત્ય અને સંગીતનો ત્રિવેણી સંગમ છે, એવા ભાવ, રાગ અને તાલના ભારત કુલ જેવા આ મહોત્સવની અંદર આપ સૌનું સ્વાગત છે. આજ સવારથી, આ 4 દિવસથી અને આજ સવારથી આપણે અલગ અલગ બધા વિવિધ પ્રકારના સત્ર સાથે સંવાદ કર્યો અને એક અલગ પ્રકારનું મનોરંજન માણવાના પ્રયત્ન કર્યા. અને જ્યાં બધાની અંદર ક્યાંક આપણી સંસ્કૃતિ છે એવા જોડાણ સાથે ફરીથી જોડાવાનો, ક્યાંક આપણે હવે પછીની પેઢીને પણ એ રિવાઈવ થાય કે આપણા મૂળિયા ક્યાં છે, આપણે શું છીએ, એ સતત યાદ કરાવતા હવે અને આ સત્ર બહુ જ મહત્ત્વનું છે. કારણ કે આમાંથી ઘણા બધા લોકો, લગભગ 80% લોકો એવા છે કે જે સવારથી આપની રાહ જોતા હતા. તો પરંપરા જે છે એ આપણી સંસ્કૃતિ છે અને પરંપરાનો પંબરાટ એટલે એમાં લગ્ન ગીતો. આપણે તો ગુજરાતી ઉત્સવ પ્રિય માણસો છીએ એટલે દરેક ચીજ ખૂબ જ માણીએ છીએ. એમાં લગ્ન જેવી બહુ મહત્ત્વની જીવનની ઘટનાને બહુ અનેરી રીતે આપણે માણતા હોય છે. અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ પ્રાંતના લોકો અલગ અલગ રીતથી અને અલગ અલગ ગીતો ફટાણાથી એને માણતા હોય છે. તો આ બાબતને લઈને આજનું આખું વાતાવરણ થોડી જ વારમાં અલગ જ બની જવાનું છે. ત્યારે હું ગુજરાતના આપણા બહુના આ બધાના કાન જેના માટે સરવા થયેલા છે સવારથી, એવા આરતીબેન મુનશી, સોમિલભાઈ મુનશી અને એમની ટીમનું હું સ્વાગત કરું છું. અને રક્ષાબેનને વિનંતી કરું કે આરતીબેનનું સ્વાગત કરે. શ્રી જગરભાઈ બુંદેલા. જગીરભાઈ બુંદેલાને વિનંતી કરું કે આપ સ્ટેજ પર આવો અને સોમિલભાઈનું સ્વાગત કરો. હરસેન્દુભાઈ ઓઝા. હરસેન્દુભાઈ. આપ શ્રી ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ. કારણ કે ભાવ અને રાગ હશે ને તાલ નહીં હોય તો કેમ ચાલશે? તાલ પણ એટલો જ બહુ જ મહત્ત્વનો છે. ત્યારે આપણું જીવન ધબકતું લાગે. તેમનું સ્વાગત કરો. હવે પછીનું કાર્યક્રમ માટેનું આગળ સુકાન સંભાળવા માટે, પરિચય આપવા માટે હરદ્વારભાઈને વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ હરીશભાઈ ત્રિવેદી. તો પરંપરાની પંબરાટ લગ્ન ગીતો, ગુજરાતના 2 સ્વનામધન્ય ગાયક બેલડી, સ્વરકાર અને ઘણું બધું, એક લાંબો બાયોડેટા. ગુજરાતી સુગમ સંગીત સાથે જોડાયેલા હોય અને શ્યામલ, સોમિલ, આરતી મુનશીને ન ઓળખે એવું બને જ નહીં. આજે શ્યામલભાઈ આપણી સાથે નથી, પણ સોમિલભાઈ અને આરતીબેન છે. લગ્ન ગીતો અને ગરબા એ 2 એમની સ્પેશિયાલિટી છે, એમની વિશેષતા છે કે તમે ઓરિજિનલ ગરબાની તમારે લિજ્જત માણવી હોય અને ઓરિજિનલ લગ્ન ગીતોની મહેફિલ જો માણવી હોય તો ચોક્કસ અને ચોક્કસ તમારે શ્યામલ, સોમિલ, આરતી મુનશી પાસે જવું જ પડે. કેટલા બધા વર્ષોથી સ્વર સેતુ નામે સાહિત્યિક સંગીતિક પ્રવૃત્તિ કરતા રહ્યા છે. સ્વર સેતુના જે મેમ્બર હશે અથવા તો ન હોય તો હવે થાવ, સંગીતના કાર્યક્રમોની ક્વોલિટી કેવી હોય, કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ વગર
ન સ્ટેજનું, ન સંગીતનું, ન ગાયકીનું કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ વગર વર્ષોથી 6 દાયકાથી સળંગ સતત અવિરત સંગીત ક્ષેત્રે સમર્પિત રહ્યા છે. અને ગરબામાં ગુજરાતી ગરબા જ ગાવાના અને આપણી પરંપરાને ઉજાળે, આપણી સંસ્કૃતિને વધારે ઉજ્જવળ કરે એ પ્રકારની જ પ્રસ્તુતિ કરવાની. અને કેટલા બધા પ્રોજેક્ટ્સ કર્યા, બહુ બધું, કોને છોડું ને કોને ચાખું, એટલા બધા પ્રોજેક્ટ્સ, એટલી બધી સીડીઝ, એટલી બધું ઓડિયોઝ, એટલું બધું લાંબુ છે કે અહીંયા વાત કરવા બેસું તો બહુ જ સમય જાય. પણ ગુજરાતી સંગીત ક્ષેત્રે મને વિશેષ ગમે છે કે ગાયકી તો કોઈ સવાલ જ નથી આ બંનેની, પણ સંગીત માટે પણ, સંગીત સ્વરકાર માટે પણ, કવિ માટે પણ એમણે સતત કામ કર્યું છે. અને એ કામ અને સંગીત સિવાય બીજું કશું નહીં. એ નિસ્બતને ખૂબ તાળીઓ સાથે આપણે આવકારીએ. અને બહુ જ સહજતાથી, ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ બહુ જ સહજતાથી અમારી વચ્ચે એમણે આ આમંત્રણ સ્વીકાર્યું. અમે ભારત કુલ વતી એમના આભારી છીએ. થેન્ક યુ વેરી મચ સર. આદરણીય શ્યામલભાઈ અને આરતીબેનને હું સાદર પ્રસ્તુતિ માટે વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર હરદ્વારભાઈ. અત્યારે અમારી ઘડિયાળમાં 3:45 વાગ્યા છે. આપણે 4:45 સુધીનું સેશન રાખીશું. સમયની જે કંઈ અમને સૂચના મળી છે એ પ્રમાણે આ 1 કલાકમાં અમે લગ્ન ગીતોની થોડીક વાત કરીશું અને છેલ્લી 5-7 મિનિટ આપણે થોડી પ્રશ્નોત્તરી જેવું પણ રાખીશું. તમારા મનમાં ક્યાંક કંઈક મૂંઝવણ હોય, કંઈ પૂછવું હોય તો ચોક્કસ અમને ગમશે. તો આ નિશ્ચિત સમય મર્યાદામાં આજનું આ જે શીર્ષક છે, પરંપરાનો પમરાટ, પરંપરાનો પ્રકાશ, એ વિશે અને એમાં લગ્ન ગીતોનું સ્થાન, એ વિશે અમે વાત કરીશું. મિત્રો, લગ્ન ગીતો ઉપર અમે આવીએ એ પહેલાં થોડીક પ્રારંભિક વાત કરું કે 1980માં અમે ગુજરાતી કાવ્ય સંગીત ક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પહેલાં હું શ્યામલને આરતી બાળ કલાકાર તરીકે 1972થી કાર્યરત હતા, પણ 1980માં મોરપીચ કાર્યક્રમ કર્યો અને અમે ગુજરાતી કાવ્ય સંગીતના મંચ ઉપર વિધિવત પ્રવેશ કર્યો, રિસ્પોન્સિબિલિટીઝ સાથે. ત્યારબાદ અમને પ્રોગ્રામો મળતા ગયા. મારા ડૉક્ટર કાકા ડૉક્ટર સુધીર મુનશી, એમના એક મિત્ર શ્યામલ વ્યવસાય, અત્યારે તબીબ છે, એટલે શ્યામલ જ્યારે મેડિકલમાં ભણતો ત્યારે એના પ્રોફેસર હતા, ડૉક્ટર દિલીપ પી શાહ, અત્યારે તો એ નથી. એ દિલીપભાઈને ત્યાં એમની પુત્રીના લગ્ન હતા અને એમણે એમને કહ્યું કે તમે લગ્ન ગીત ગાઓ છો? તો મેં એમને કહ્યું કે ના, અમે લગ્ન ગીત નથી ગાતા. એમણે જે તારીખો આપી હતી એની આસપાસ અમદાવાદમાંથી કોઈ બીજા ભાઈનો ફોન આવ્યો કે મારી દીકરીના લગ્ન છે તો તમે લગ્ન ગીત ગાશો? તો મેં કહ્યું ના, અમે લગ્ન ગીત અમને આવડતા નથી, અમે નથી ગાતા. આ પહેલાં લગ્ન ગીત અમે સાંભળ્યા હતા. મુરબ્બી મૃદુલાબેન પરીખ, જયશ્રીબેન વોરા, સરોજબેન ગુંદાણી, હર્ષદાબેન રાવળ, બંસરીબેન યોગેન્દ્ર, આ બધા એવા નામો છે કે જેમને સાંભળીને અમે મોટા થયા. અમે લગ્ન ગીતો અમારે કાને પડેલા, પણ ગાવાનું કોઈ દિવસ બન્યું નહોતું. એ દરમિયાન અમારે આશિતભાઈ અને હેમાબેન સાથે ઘરો બહુ બંધાયો અને ઘર જેવા સંબંધો થયા. મેં આશિતભાઈને કહ્યું, આશિતભાઈ, લગ્ન ગીતોના પ્રોગ્રામની ઇન્ક્વાયરી આવી છે, પણ મેં ના પાડી. તમને કે એવું શું કરવા કર્યું? તું કહી દે કે અમે કરીશું અને હું ને હેમા તમારી સાથે આવીશું અને એ પ્રોગ્રામમાં અમે ગાઈશું અને તમે સાથે ઝીલજો અને તમે પ્રોગ્રામ લઈ લો. એ 2 દિવસ વહેલા આવ્યા અમારે ત્યાં. અમે પ્રેક્ટિસ કરી અને એમ લગ્ન ગીતો ગાતા થયા અને અમે એ લગ્ન ગીતના 2 પ્રોગ્રામ કર્યા.
તો આજે અમે જે કંઈ છીએ તો એને માટે હું આશિષભાઈ અને હેમાબેનનો આ પ્રસંગે ઋણ સ્વીકાર કરું છું. હરદ્વારભાઈએ કહ્યું કે અમે લગ્ન ગીત અને ગરબાના કલાકારો છે, પણ એવું હવે તમે કહી શકો એ વખતે નહોતું, એટલે મારે આટલી સ્પષ્ટતા પણ કરવી છે કે પણ પછી મેં પ્રોફેશનલી મ્યુઝિક લીધું, શ્યામલ આરતી પણ જોડાયા. અમે સંગીતને જ્યારે એક વ્યવસાય તરીકે અપનાવ્યો ત્યારથી નક્કી કર્યું કે જે કંઈ કરવું એ ડિટેલમાં ઊંડા ઉતરીને કરવું, અને આ વૃત્તિ અમે હજી સુધી ચાલુ રાખી છે. એટલે હજી પણ અમે શિષ્યો છીએ. ગઈકાલે જ અમારા એક લગ્ન ગીતોના પ્રોગ્રામમાં એક અમારી સાથે પંડિત હતા, એમની પાસેથી પણ અમે કાલે કંઈ શીખ્યા છીએ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે અત્યારે અમે જે કંઈ અહીંયા આ મંચ પરથી કહી રહ્યા છે તો એમાં ક્યાંય ભૂલચૂક હોય તો એને માફ કરજો, કારણ કે અમે સતત શીખતા રહ્યા છે. અને પછી આ લગ્ન ગીતો ગાતા ગાતા એના શબ્દો, એની વિધિ, આ બધું પણ અમે જાણવાનો પ્રયત્ન કર્યો. એટલે આ જે બધું અમને મળ્યું છે એ આજે તમારી સાથે એનો ગમતાનો ગુલાલ કરવાનો ઉપક્રમ છે, અને એ માટે ભારત કુલ અને ગુજરાત મીડિયા ક્લબના અમે ખૂબ આભારી છે. એક છોકરો એક છોકરી એક મેકમાં મગન થયા. તુષાર શુક્લ કહે છે કે એક છોકરો એક છોકરી એક મેકમાં મગન થયા, લોક બિચારું સાવજ ભોળું એમ કહે કે લગન થયા. તો માનવ જીવનનો મંગળતમ પ્રસંગ એટલે લગ્ન. બે યુવાન હૈયા એક થાય, બે આત્મા એક અવિભક્ત આત્મા બને, બે કુટુંબોની કડી જોડાય અને સૃષ્ટિનો ક્રમ એ રીતે ચાલુ રહે. એને માટેનું સાયુજ્ય એટલે એક બહુ મોટી ઘટના, એનું બહુ મોટું મહાત્મ્ય આ લગ્ન. એ મહાત્મ્ય જેટલું લગ્ન વિધિમાં પ્રગટ થાય છે એટલું જ લગ્ન પ્રસંગે ગવાતા લગ્ન ગીતોમાં પણ પ્રગટ થાય છે. આ મંગળ ગીતો કદાચ લગ્ન વિધિ જેટલા જ પ્રાચીન છે. કદાચ જ્યારે માણસ બહુ વિધિ વિધાનોમાં સમજતો પણ નહીં હોય, પણ મિલનનો આ પ્રસંગ આવે ત્યારે એ પ્રસંગ એ ગીતો અને નૃત્ય થકી ઉજવતો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. લોક સાહિત્યનું જો કોઈ સ્વરૂપ સ્ત્રીને માટે આગવું કહી શકાય એવું હોય તો એ આ લગ્ન ગીતો છે. લગ્ન વિધિના શ્લોકો કદાચ પંડિતોએ લખ્યા હશે કે વેદમાંથી આવ્યા હશે, પુરાણોમાંથી મળ્યા હશે, પરંતુ આ લગ્ન ગીતો પૂર્ણપણે નારી દ્વારા જ રચાયેલા હશે. અને એ પણ એ કોઈ એક નારીની રચના નથી, પરંતુ સમગ્ર નારી સમૂહની રચના છે. અસંખ્ય નારીઓના હૃદયના ધબકાર ઝીલતા એ સતત બદલાતા પણ રહ્યા છે. તેથી જ એક લગ્ન ગીત પ્રદેશે પ્રદેશે એની અભિવ્યક્તિ એમાં ભેદ જોવા મળે છે, બદલાતી રહે છે. એવું તમે લગ્ન ગીતો અલગ અલગ જગ્યાના સાંભળો. આજે તો આપણે ગુજરાતી લગ્ન ગીતોની વાત કરીશું, પણ રાજસ્થાન, મારવાડી લગ્ન ગીતો એમાં પણ ઘણી બધી વિધિઓ અને આપણી વિધિઓમાં સામ્યતા છે અને એ રીતે જ ગવાય છે, પણ અભિવ્યક્તિમાં એમાં ફેર હોય છે. આ લગ્નની થોડી વાત કરું પછી આપણે સીધા ગીતો પર જઈએ, પણ આ એની પૂર્વ ભૂમિકા બાંધું છું. લગ્નને પરિણામે નારી એક ઘર, એક કુટુંબ છોડીને બીજા કુટુંબમાં જાય છે. ત્યાં એણે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું હોય છે. ઘર સંસાર, કુટુંબ વ્યવહાર બધું જ એણે સંભાળવાનું હોય છે. અને સંતાન જન્મની જે સંતાન ઉછેરની જવાબદારી છે એ પણ એ નારીને માથે જ રહેતી હોય છે. એક પારકા ઘરનો દીવો એણે એક બીજા ઘરને પણ અજવાળવાનું હોય છે. ઘરની લક્ષ્મી, ઘરની આ અન્નપૂર્ણા, એક માતા
કે જેણે દીકરી ઉછેરી હોય, એક પિતા કે જેમના આંખની એ કીકી હોય, એક ભાઈ કે જેની એ લાડકડી હોય, એ સૌએ આ દીકરીને કાયમ માટે વળાવવાની હોય છે, વળાવી દેવાની હોય છે. કેવો અદ્ભુત પ્રસંગ, કેવી મિશ્ર લાગણીઓને એ હેલે ચડાવે. અને આવી લાગણીઓના ઉછળતા સાગરમાં નીપજેલા મોતી એટલે લગ્ન ગીતો. તો આ લગ્ન ગીતો એ જ્યારે ગવાય ત્યારે એ ભલે એક સ્ત્રી ગાય કે એને ઘણી બધી સ્ત્રીઓ ઝીલે, એમાં માઇક્રોફોન હોય કે તાલ ન પણ હોય, માઇક્રોફોન હોય કે ના હોય કંઈ ફેર ના પડે. એ સ્ત્રી વિશારદ થયેલી હોય કે ન હોય, એ લતા મંગેશકર તો ના જ હોય, પરંતુ તમારા કાનને એક અદ્ભુત રસથી એ તરબોળ કરે. એનો ઘણીવાર તમે ઊંડા ઉતરો ને એટલે તમે એનો ઠેકો, એનો તાલ, એનો રાગ આ બધું સમજવાનો પ્રયત્ન કરો તો એમાં કદાચ તમને સારંગ, દેશ, કાફી, પીલું, પણ જે બહેનો ગાય છે અથવા જેણે એ રચ્યા છે એને કદાચ એ વસ્તુની ખબર નહીં હોય. એ રૂપકમાં ગવાતું હોય કે 5 માત્રામાં નિબદ્ધ હોય, એ કમ્પોઝિશન આપણે બધું થોડું થોડુંક સાંભળીશું, પણ ત્યાં એની ગણતરી નથી હોતી કારણ કે સંગીતકાર નથી. એટલે જ એનો ભાવ બહુ અગત્યનો છે, એટલે જ તમારી આંખના ખૂણા ભીના કરે છે. તો કોઈ પણ પ્રસંગ હોય તો એમાં આપણે સૌ પ્રથમ વિઘ્ન હરતા અને સુખ કરતા એવા ગણેશને યાદ કરીએ. તો ગણપતિનું નામ લઈને એ ગણેશ પાઠથી એમાં ગણેશજીને પણ તમે જુઓ, ઘણા બધા લગ્ન ગીત છે, એમાં એક ગીતમાં ગણેશને દુંદાળા અને મોટી ફાંદાળા, તો આવી વ્યંગાત્મક અભિવ્યક્તિ પણ સ્ત્રી જ કરી શકે છે. દેવને પણ એ મોટી ફાંદાળા કરીને સંબોધી શકે છે. તો આપણે આવું જ એક ગણેશ પાઠનું આ ગીત છે જે સામાન્ય રીતે લગ્ન પરંપરામાં પહેલાં ગવાતું હોય છે, એ ગીત થોડુંક માણીએ. ચૂડો મારો રંગે ભર્યો, કોરો રે કમખો આજ, ઘર ચોળે ગઢ ભાંગીએ, જો પૂજા હોય. તેનો તે ધન્ય અવતાર, ચારે વહુ પાએ પડે, જો પૂજા હોય મોરા.            。  • '
તો આ ગણેશ પાઠ ગણપતિની સ્થાપનાનું ગીત હતું અને ત્યારબાદ કંકોત્રી લેખનનો પ્રસંગ આવે અને એના એક બે ગીત અમે સંભળાવીશું. પહેલાં જ્યારે સગા સંબંધીઓને કંકોત્રી લખવામાં આવે એ પહેલાં પહેલાં તો કાગળ લખાતો, કાગળ, અને એ કાગળમાં ભગવાનને આમંત્રણ પહોંચાડવામાં આવતું, નોતરું મોકલવામાં આવતું. તો પરંપરાગત બે લગ્ન ગીતો છે, એ સાંભળીએ. આપણે ત્યાં એવું કહેવાતું કે ઈશ્વરને સામાન્ય કંકોત્રી ન મોકલી દેવાય, ઈશ્વરને તો આપણે હાથેથી કાગળ લખવો પડે. અને એ વખતે આપણા દેવોને કુટુંબના જે મોભીઓ હોય તે કાગળ લખતા અને એ રીતે કંકોત્રી લેખનની શરૂઆત કાગળથી થતી. હવે જ્યારે આ લગ્ન ગીત તરીકે સાંભળીએ તો કદાચ કોઈને ખબર પણ ના હોય, પણ જ્યારે એક સંગીતકાર કે એક ગાયક કલાકાર કે એક સ્વરકાર જ્યારે એની છણાવટ કરે ત્યારે એને નવાઈ લાગે કે આવું કઈ રીતે શક્ય બને. હવે આ ગીત છે ને એ સાથી નથી ઉપડતી, રિષભથી ઉપડે છે. સામાન્ય રીતે કોઈ પણ ગીત ષડજથી ઉપડતું હોય કે એનો ઠેરાવ કે પંચમથી ઉપડતું હોય કે ગાંધારથી, પણ આ જે સા રે, હવે આ રેથી ઉપડે છે. હવે એ જ્યારે એ સ્ત્રીએ જ્યારે એની રચના કરી હશે ત્યારે એને ખ્યાલ પણ નહીં હોય, એનો ઠેરાવ પણ રિષભ પર આવે છે. તમે સાંભળજો, આ જસ્ટ નાનકડી વાત કરું છું, કેટલી સુંદર રચના છે. અને એનો તાલ અત્યારે ગોપાલભાઈ તો નથી વગાડતા, પણ એનો ઠેકો સમજવાનો પ્રયત્ન કરજો, એનો તાલ હું પછી વાત કરું. પહેલો કાગળ, પહેલો કાગળ કાશી મધ્યે મોકલો, કાશી મધ્યે, કાશી મધ્યે વિશ્વેશ્વરને નોતરા, આપણે ઘેર, આપણે ઘેર લાડકડીના લગ્ન રે, એની વરદે તે વેલા પધારજો. રે સા. તો જો એનું ચલણ ક્યાં એ કદાચ જે નારીએ રચના કરી હશે એ શીખી નહીં હોય, પણ તેમ છતાં એક સ્વાભાવિક રીતે, અને એનું કેટલું સરસ એની સ્વરની ગૂંથણી છે. તો આ કંકોત્રી લેખનનું બીજું ખૂબ જાણીતું કંકોત્રી લેખનનું આપણે જરા એક હમણાં કોઈના કુટુંબમાં લગ્ન આવે છે કોઈના, તો એનું નામ દઈને જ ગાઈએ. અથવા આજે કોઈની એનિવર્સરી છે, હા, કોના લગ્ન છે? પાર્થ. કોની જોડે છે? હા, ઈશિકા. કોઈ એક જણ બોલો ને. ઇથિકા. ઓકે, આપણે ઇથિકા સારું નામ છે. ચલો, ઇથિકા અને પાર્થ. ચલો, તો ઇથિકા બેનના નામે કંકુ
છાટી કંકોતરી મોકલી. કંકુ છાટી કંકોતરી મોકલી. માહી લખ્યું ઇથિકાબેનનું નામ, માણિક સ્તંભ રોપ્યો. માહી લખ્યું ઈતિકાબેનનું નામ, માણિક સ્તંભ રોપ્યો. બાપુ આવ્યા ને લાવ્યા વધામણી. બાપુ આવ્યા ને લાવ્યા વધામણી. માવલડીના ચમકંતા ચીર, માણિક સ્તંભ રોપ્યો. કંકુ છાટી કંકોતરી મોકલી. પછી કાકાને ઘેર મોકલી, કાકી ભત્રીજી પરણાવવા આવે. મામાને ઘેર મોકલી, મામા મોસાળું લઈને આવે. ફુવાને ઘેર, માસાને ઘેર. હવે પછી તો કેટલું બધું લિસ્ટ લાંબુ હોય. એટલે જો કેવું એમાં પછી ઉમેરણ કરવામાં આવ્યું છે કે બધા કુટુંબીને આમંત્રણ મોકલ્યું. તો કેવી રીતે એ છેલ્લો સાંઝા સાંભળો. માથે મહેકે છે મોગરાનો છોડ, પૂરા થાશે કોડ, માણિક સ્તંભ રોપ્યો. માથે મહેકે છે મોગરાનો છોડ, પૂરા થાશે કોડ, માણિક સ્તંભ રોપ્યો. તમે આવજો કુટુંબી તમામ, માણિક સ્તંભ રોપ્યો. તમે આવજો કુટુંબી તમામ, માણિક સ્તંભ રોપ્યો. કંકુ છાટી કંકોતરી મોકલી. તો આ કંકોત્રી લેખનનું ગીત. પછી મંડપ મુહૂર્ત થાય, માણેક સ્તંભ રોપવામાં આવે અને લગ્નની તૈયારીઓ થાય. તો એ કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવ. ખૂબ સુંદર એની રચના છે, એ પણ થોડુંક સાંભળીએ. કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો. કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો. કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો. આજ શુભ દિન આવ્યો મારે આંગણીએ. કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો. કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો. તો આવી રીતે એમાં પણ ફોઈના નામ આવે, વીરાના નામ આવે, એના ભાઈનું નામ આવે. અને ત્યારબાદ આવી વાત જરા જામી હોય ત્યાં આગળ આ એક જે હું ગીત કહેતો હતો કે 5 માત્રામાં એનું કમ્પોઝિશન છે. સામાન્ય રીતે સંગીતમાં કોઈ ગાયક કલાકારને 5 માત્રામાં એમ કહો ને કે સ્વરરચના 5 માત્રાની છે તો એમ થોડો એલર્ટ થઈ જાય કે યાર હું કંઈ અને ગણવા માંડે. પણ એ જમાનામાં સ્ત્રીઓ આ જે ગીત જેમણે બનાવ્યું, ગાયું, એમને કદાચ ખબર, એણે ગણતરી નહીં કરી હોય, પણ તેમ છતાં એનું જે મીટર છે એ કેટલું સેટ થઈ જાય છે. આપણે એ ગીત સાંભળીએ. હા,
દેવલ અને પ્રિયાંગ, હવે એમના ગીતો ગાઈએ. દેવલ અને પ્રિયાંગ. ઓકે, અવાજ આવે જરા, હાર્મોનિયમ હે વિસલ આવે થોડી. તો જો એનું મીટર છે 1 2 1 2 3 1 2 1 2 3. માંડવડે કઈ ઢાળો ને બાજોટી કે ફરતી મેલો ને કંકાવટી. માંડવડે કઈ ઢાળો ને બાજોટી કે ફરતી મેલો ને કંકાવટી. તેડાવો રે મારા આશા પૂર્ણા જોશી કે આજ મારે લખવી છે કંકોતરી. તેડાવો રે મારા આશા પૂર્ણા જોશી કે આજ મારે લખવી છે કંકોતરી. માંડવડે કઈ ઢાળો ને બાજોટી કે ફરતી મેલો ને કંકાવટી. તો આ બીજું એક ગીત હતું. હવે જ્યારે ઘરમાં જ્યારે લગ્ન ગીતો ગવાય અને અત્યારે કાર્યક્રમમાં જે લગ્ન ગીત ગવાય એમાં અમે જાનના આગમન પહેલાંથી પહોંચીને આ બધા ગીતો ગાઈએ, પણ જ્યારે ઘરની સ્ત્રીઓ ભેગા મળીને જ્યારે ગાય ત્યારે તો વરઘોડો આવવાનો સમય થાય એટલે ગાવા માંડે ગીતો. એમાં વચ્ચે પીઠીનું ગીત આવે, મોસાળાનું ગીત આવે, પણ આપણે થોડી લગ્નની વિધિઓ પૂરતા જ આજે ગીતો સાંભળીશું. તો હવે જાન આવી રહી છે, ફટાકડા ફૂટવા માંડ્યા છે, સંભળાઈ રહ્યા છે, અને આજ મેરે યાર કી શાદી હે. આ બધા ગીતો જો પહેલાં બન્યા ના તો અત્યારે વરઘોડાવાળા વગાડ જ શું? તમે વિચાર કરો કે આ બધા ગીતો આજ મેરે યાર કી શાદી હે કે એ કેટલું જૂનું ગીત છે. હા હા, તો હજી પણ એ જ વાગે, એટલું જ તાજું છે. તો એ લોકોએ પરંપરા સાચવી છે, આપણે હજી સાચવવાની છે. ચલો હવે આપણે આવે 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 વસુદેવનો નંદ, પૂનમ કેરો ચંદ્ર, દિવા કેરી શગ, દિવા કેરી વગ, ઝળાળા અજવાળા રે. આવે વસુદેવનો નંદ, પૂનમ કેરો ચંદ્ર, દિવા કેરી શગ, વિવા કેરી વગ, ઝળાહળા અજવાળા રે. પહેલો પડો જોશી ઘેરે મોકલ્યો, ત્યારે તો જોશી લગન લઈ આવ્યા, દિવા કેરી શગ, વિવા કેરી વગ, ઝળા અજવાળા રે. બીજો પડો સોની ઘેર મોકલ્યો, ત્યારે તો સોની કંકણ લઈ આવ્યા, દિવા કેરી શગ, વિવા કેરી વગ, ઝળાહળા અજવાળા રે. ત્રીજો પડો મોકલ્યો, ચોથો પડો દોશીડાને ઘેર મોકલ્યો, એટલે પાનેતર આવ્યું. આમ બધો જે સામાન હતો આવી ગયો, લગ્નની તૈયારી થઈ ગઈ. હવે આ તો થઈ કન્યાના પક્ષે વાત. એવું નથી કે માત્ર કન્યાના પક્ષે ગવાતા ગીતો હોય છે, વર પક્ષે પણ જ્યારે વરઘોડો લઈને જ્યારે વરરાજો શરૂ થાય ત્યારે એક ગીત ગવાતું હોય. ત્યારે બધા લોકો ઊભા રહીને વરઘોડો જોતા હોય ત્યારે કયું ગીત ગાય? લીલુલા વાસની વાસલડી આખા માર્ગે વાતી જાય, લીલુડા વાસની વાસલડી આખા માર્ગે વાતી જાય,
નગરીના લોક પૂછે કિયો રાણો કોણ પરણવા જાય નગરીના લોક પૂછે કિયો રાણો કોણ પરણવા જાય નથી રાણો નથી રાય કે નથી એ દિલ્હીનો દરબાર નથી રાણો નથી રાય કે નથી એ દિલ્હીનો દરબાર હરદ્વાર ભાઈનો લાડકડો આજે હોશે પરણવા જાય હરદ્વાર ભાઈનો લાડકડો આજે હોશે પરણવા જાય લીલુડા વાસની વાસલડી આખા માર્ગે વાતી જાય લીલુડા વાસની વાસલડી આખા માર્ગે વાતી જાય. હવે આ ગીત તમારે જેટલું લંબાવવું એટલું લંબાવી શકાય. નગરીના લોક પૂછે કે કોનો ભાઈ છે, કોનો ભત્રીજો છે, એમ એ બધાના નામો જોડાતા જાય અને ગીત ચાલતું રહે. બરાબર. તો આ વર પક્ષ તરફથી ગવાતું એક લગ્ન ગીત હતું. હવે વર તોરણે આવે છે પણ અંદર નથી આવતો, કારણ કે ભાંગડા કરવા છે એના ભાઈબંધોને અને દલેર મહેંદીના ગીતો પર ડાન્સ કરવો છે, અને આપણી પાસે તો એવા કોઈ ગીત નથી સિવાય ગરબા છે. એટલે ગરબા અત્યારે કરે છે, હા, એવું નથી, પણ તો એ તો એ પેલી જે કન્યા છે એ કહે છે કે ભાઈ, કારણ કે મુહૂર્ત સાચવવાનું છે તો એને કહે છે કે ભાઈ તું જલ્દી આવ, પણ પેલો જે સુંદરવર છે એ આવતો નથી. તો એને કહે છે, કયા બેન હતા, પ્રિયાંગ અને બીજા કોણ, હા, દેવલ. ઘડીએ ઘડીએ દેવલ વહુ કાગળ મોકલે, ઘડીએ ઘડીએ દેવલ વહુ કાગળ મોકલે, કે રાયવર વેલેરો આવ, સુંદરવર વેલેરો આવ, તારા ઘડિયા લગન રાયવર વહી જશે, રાયવર વેલેરો આવ, સુંદરવર વેલેરો આવ, તારા ઘડિયા લગન રાયવર વહી જશે. હું તો પાંદડાને તોરણ નહીં પરણું, હું તો પાંદડાને તોરણ નહીં પરણું, ઘડીએ વહેલો પરણીશ, ઘડીએ મોડો પરણીશ, આ ઘડીએ મોતી તોરણની પજે. એ કહે છે કે હું એક ઘડી મોડો પરણીશ કે એક ઘડી વહેલો પરણીશ, પણ હું આ પાંદડાનું તોરણ નહીં, મને મોતીના તોરણ આપો તો જ હું અંદર આવીશ. તો જો આ કેવું એક આમાં બંને પક્ષે એકમેકની મજાક ઉડાવવાની છે અને માન પણ આપવાનું છે. એટલે પાંદડાનું તોરણ હોય તો નથી આવવાનું એવું નથી, પણ આ તો એને જે ટીખળ પણ કરે છે. તો લગ્ન ગીતોમાં આ બંને કુટુંબો એકમેક સાથે એક તાંતણે જોડાયા છે, એ તાંતણો મજબૂત પડે એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે હ્યુમર, હાસ્ય એ સૌથી સહેલામ સહેલો રસ્તો છે એક માણસને બીજા માણસ સુધી પહોંચવાનો, આ રસ્તો છે. તો બીજું આરતીએ જે કહ્યું એ ગીત પણ ગવાય. શેરી વળાવી સજ કરું ઘર આવો ને, શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, આંગણી વેરું ફૂલ મારે ઘેર આવો ને, ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને, ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને, આંગણી વેરું ફૂલ મારે ઘેર આવો ને, શેરી વળાવી સજ્જ કરું ઘેર આવો ને. અને પ્રિયાંગભાઈ આવી ગયા તોરણે અને
સાસુમાં અત્યારે તો એવું છે કે આ ક્યાં પૂરું થઈ જાય એમને ખબર નથી પડતી. આપણે એની વાત પછી કરીએ. એટલે પછીની વિધિ આવે પોંખવાની. હવે આ પોંખવા માટે સાસુમાં આવે અને વરરાજાને પોંખે. સીતાને તોરણ રામ પધાર્યા, સીતાને તોરણ રામ પધાર્યા. લે રે પનો તું પેલું પોંખણું, પોંખન તારે વરની ભ્રમર ફરકી. આખલડી રતને જડી, રવાઈએ રે વર પોંખે પનુતા. રવાઈએ મહિડા સોહામણા, સીતાને તોરણ રામ પધાર્યા. આમ બીજું પોંખણું ને ત્રીજું ને ચોથું. તરાકે, પિંડીએ, રવાઈએ, આ બધા એની સાથેના ધોંસરીએ. આ ખરેખર તો એક આ એક એક ગીત પાછળ આપણે જો થોડુંક સમજાવવાની વાત કરીએ ને તો કોઈકને બોલાવીને આ કેમ અને કેમ એને આનાથી પોંખવાનું એ પણ એમાં બહુ ઊંડા ઉતરવા જેવું છે. અને બીજા બધા ગીતોની આપણે મજા ગુમાવી દઈએ, એટલે ભવિષ્યમાં ક્યારેક એવી વાત કરીશું. તો એની નજર ઉતારે છે અને પોંખે છે. અને પછી વરરાજા અંદર આવે છે. અંદર આવે છે એટલે સામાન્ય રીતે પછી જાનના સ્વાગતના ગીતો શરૂ થાય. અને એ પહેલાં વરરાજા દેખાય એટલે એ વરરાજા જેવા આપણે જોઈએ એટલે તરત બધા ગેલમાં આવી જાય, મસ્તીમાં આવી જાય અને ગાવા માંડે. આવી રે વેવાઈની જાન વરરાજા દેખાયા, આવી રે વેવાઈની જાન પ્રિયાંગભાઈ દેખાયા, મસ્તીમાં સૌ છે ગુલતાન જાનૈયા દેખાયા, મસ્તીમાં સૌ છે ગુલતાન જાનૈયા દેખાયા. આવી રે વેવાઈની જાન વરરાજા દેખાયા. ભાઈ વરરાજા દેખાયા તો તમે તાળીઓથી તો તાલ આપો. હા, વરના કાકા ને વરના મામા પહેરીને ઊભા જરકસી જામા. વરના કાકા ને વરના મામા પહેરીને ઊભા જરકસી જામા. જોવા ઉમટ્યું લોક તમામ જાનૈયા દેખાયા. હે જોવા ઉમટ્યું લોક તમામ જાનૈયા દેખાયા. આવી રે વેવાઈની જાન પ્રિયંગભાઈ દેખાયા, આવી રે વેવાઈની જાન વરરાજા દેખાયા. આમાં પછી સાસુમાં આવે છે, નાક ખેંચે છે, એ બધી વિધિનું વર્ણન કરેલું છે. તો આવા ગીતો છે. અને પછી જાનૈયાઓ અંદર આવે છે. વરરાજા તો હજી નથી આવતા, કારણ કે એના ભાઈબંધો એને હજી રોકી રાખે છે કે ભાઈ એમ ફટાફટ દોડીને નહીં જવાનું અને ધીમે ધીમે જરા મોભાથી એન્ટ્રી મારવાની. પણ સૌથી પહેલાં પુરુષ વર્ગ આવે, પછી બહેનો આવે અને એમને માટે એક ગીત ગવાય એમના સ્વાગત માટે. બોલ્યા બોલ્યા નંદન વન નામું, બોલ્યા બોલ્યા નંદન વન નામું. બપૈયાએ દીધા રે વરના વધામણા રે લો. બપૈયાએ દીધા રે વરના વધામણા રે લો. આવી આવી મોટા ઘરની જાન, આવી આવી મોટા ઘરની જાન. જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લો. જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લો. બોલ્યા
સાગરે સારે ની સા ની દ મ પ ની સા રે ગમ ગમ ની પગરે ગરે સારે ની સા. હવે આ મિશ્ર પીલુંનું જે અંગ છે ક્લાસિકલ, જેને ખ્યાલ છે, પણ આ લગ્ન ગીતોમાં કેટલું સહજતાથી અને કેટલું કર્ણપ્રિય રીતે આવે છે. તો આ લગ્ન ગીતો ચાલતા હોય અને અચાનક એક ચિઠ્ઠી આવે કે GJ15817 ગાડી ખસેડવાની છે, એવું તો નથી ને? ઘણી વાર આવું પણ આવે છે. આ વિધિનો પાર્ટ થઈ ગયો છે. આવશે ચોક્કસ. બને એટલો પ્રયત્ન કરીશું આ બધું ગાવાનો, ચોક્કસ. તો હવે પછી ઘણા બધા ગીતો આવી રીતે સ્વાગતમાં ગવાય અને એમાં પછી શરૂ થાય એમનું કોઈ કોલ્ડ ડ્રિંકથી કે સ્વીટ્સથી જ્યારે સ્વાગત કરવામાં આવે. કન્યા પક્ષના જે વડીલો હોય અથવા યુવાનો હોય મહેમાનોને બેસવા માટે એમને જગ્યા બતાવે અને બધા ગોઠવાય. તો અને જે કંઈ સર્વ કરવાનું હોય એમને ભોજન, એ બધું સર્વ થતું રહે અને એ બધાની મજા લોકો માણતા રહે અને એ દરમિયાન આવું કંઈક ગાઈ શકાય. આમ ઘેર સાજનિયા ભલે આવ્યા કે, આમ ઘેર સાજનિયા ભલે આવ્યા કે, સાજનિયાને ઉતારા દેવરાવો કે, સાજનિયાને ઉતારા દેવરાઓ. ઓરડા ઓસરી અતિ ઘણા રે મેડી ઉપર માન ઘણા રે. હે ઓરડા ઓસરી અતિ ઘણા રે મેડી ઉપર માન ઘણા રે. આમ ઘેર સાજનિયા ભલે આવ્યા. સાજનિયાને ભોજનિયા દેવરાવો કે, સજનિયાને ભોજનિયા દેવરાવો. લાડવા લાપસી અતિ ઘણા રે કંસાર ઉપર માન ઘણા રે. હે લાડવા લાપસી અતિ ઘણા રે કંસાર ઉપર માન ઘણા રે. આમ ઘેર સાજનિયા ભલે આવ્યા. અને હવે કન્યાની પધરામણી થઈ નથી ત્યારે એ હજી એની છાપ લઈને જ્યારે આવે છે ત્યારે જે કંઈ ગવાય છે એ એકાદ ગીત સાંભળીએ. ઓકે. 7 દરિયાના બેટમાં સાંઢણી જોતરો માણા સાંઢણી જોતરો માણારા. ઈ રે સાંઢણીએ સોનું મંગાવો માણા સોનું મંગાવો માણારા. સોનાના દેવલના કંકણ ઘડાવો માણારા. કંકણ ઘડાવો માણારા. સોનાના દેવલના કંકણ ઘડાવો માણારા. કંકણ ઘડાવો માણારા. દરિયાના બેટના સાંધણી જોતરો માણારા. સાંઢણી જોતરો માણારા. હવે આ રૂપક દીપચંદી તાલમાં એનું કમ્પોઝિશન છે.
કેટલું હવે છાપ લઈને આવે પછી ચૂંદડી ઓઢાવે તો એ મારા નખના પરવાળા જેવી ચૂંદડી. હવે હમણાં અમારો એક પ્રોગ્રામ હતો. હું કહું છું ને કે અમે પણ હજી ક્યાંક ભૂલ કરતા આવીશું, પણ અમે એક વૃત્તિ એવી રાખી છે કે શીખવાની વૃત્તિ રાખી છે. અમને ખબર ના હોય તો અમે કોઈકને હજી પણ ફોન કરીને પૂછીએ છીએ કે ભાઈ આનો અર્થ શું, આ કેમ આવું. ત્યારે આ ગીત ગાવાનું આવ્યું ત્યારે અમને બે એના પાઠ મળ્યા, બે ભેદ. એક હતા મારા નથના પરવાળા જેવી ચૂંદડી થ, અને બીજામાં છે મારા નખના પરવાળા. તો આમ જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ તો નથ એટલે આ નથ અને એનો પરવાળો એટલે લાલ કલરની ચૂંદડી. આવો પણ આપણા જાણીતા ગાયક અને એક્ટર પણ છે, લોક સાહિત્યના પરમ ઉપાસક છે અરવિંદભાઈ બારોટ. એમને અમે ફોન કર્યો કે અરવિંદભાઈ આ ગીત અમારે ગાવાનું છે તો મને એનો અર્થ સમજાવો, પહેલાં તો એનો સાચા શબ્દો મોકલો. તો એમણે મને બીજે દિવસે સવારે ફોન કર્યો કે સોમિલભાઈ એમાં નખના પરવાળા જેવી, આ નખ છે એ નખનો આગળનો ભાગ જે હોય ને, નખ જે વધે ને એ છાંય પડતો ગુલાબી રંગ હોય, એને પરવાળું કહેવાય. તો એટલે મને આછા કલરની ગુલાબી રંગની ચૂંદડી ઓઢાડજે, આવો એનો અર્થ છે. તો આ મારા નખના પરવાળા જેવી, તો આ ગુલાબી ચૂંદડીની વાત છે. તો કલાકાર માટે ત્યારે જ આપણો વારસો ટકી રહે જ્યારે આપણે એના મૂળ ફોર્મમાં જાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમે બાળગીત પણ ગાઈએ છીએ. ઘણા લોકો કહે છે કે તમે પેલું ગીત ગાઓ ને, હું ને ચંદુ છાના માના કાંકરિયામાં પેઠા. કાંકરિયામાં પેઠા એવું નથી, કાતરિયામાં પેઠા એવો શબ્દ. તો કલાકારનું પહેલું કામ આ છે કે કારણ કે એ રજૂઆત કરે છે. અમે જ્યારે કંઈ પણ કહીએ છીએ તો અમે જે કંઈ કહીએ છીએ તમે માનીને સાચું માની લો છો. તો આ કલાકારની જવાબદારી છે, સાહિત્યકાર કવિઓની જવાબદારી છે, અને લોકોએ પણ એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ મારા નખના પરવાળા જેવી ફરમાઈશની રચના હતી, એ પણ સાંભળીએ. મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે, મારા નખના પરવાળા જેવી ચૂંદડી, મારી ચૂંદડીનો રંગ રાતો લાડલી, ઓઢો ને સાહેબ જાદી ચૂંદડી રે, મારા નખના પરવાળા જેવી ચૂંદડી. હું તો કેમ કરી ઓઢું રાયવર ચૂંદડી રે, હું તો કેમ કરી ઓઢું રાયવર ચૂંદડી. એ મારા દાદાજી દેખે, દાદીજી દેખે, ઓ કેમ કરી ઓઢું સાહેબા ચૂંદડી. તમારા દાદાના તેડ્યા અમે આવ્યા, તમારા દાદાના તેડ્યા અમે આવ્યા, તમારી માતાજીના મન મોયા લાડલી, ઓઢો ને સાહેબ જાદી ચૂંદડી રે, મારા નખના પરવાળા જેવી ચૂંદડી. કેટલા બધા ઓછા સ્વરોથી આ સ્વરાંકનો થયા છે, 4 કે 5 સ્વરોથી. અને ધાની રાગ, મેં આગળ પેલું ગીત ગાયું અમે લોકોએ કંકુ છાંટીને, તો એમાં ધાની રાગ પર આધારિત હતું. આ પણ સા રે ગ મ ગ રે સા રે ગ મ પ મ ગ રે સા, 5 સ્વરો, આખો ઓક્ટેવ પણ પૂરું નથી થતું તો પણ એનો મૂડ કેવો બને છે. તો આ આપણા લગ્ન ગીતો પરંપરાની બહુ મોટી વાત છે. હવે વરરાજો માયરા તરફ આવી રહ્યા છે અને એ વખતે જે ગીત ગવાય છે એમાં વરરાજાનું કેવું સ્વરૂપ હોવું જોઈએ એને માટેની વાત છે. એક
ભર રે જો બનિયામાં બેઠા દેવલ બેન, દાદાએ હસીને બોલાવ્યા. કારે દીકરી તમારી દેહ જ દુબળી, કારે આંખલડી જલે ભરી. નથી દાદા અમારી દેહ જ દુબળી, નથી આંખલડી જલે ભરી. એક ઊંચો તેવરના જોશો રે દાદા, ઊંચો તે નિત્ય તોરણ તોડશે. એક નીચો તેવરના જોશો રે દાદા, નીચો તે નિત્ય ઠેબે આવશે. એક કાળો તેવરના જોશો રે દાદા, કાળો તે કુટુંબ લજાવશે. એક ગોરો તેવરના જોશો રે દાદા, ગોરાને નિત્ય નજરું લાગશે. એક કેડે પાતળીઓને મુખે શામળીઓ, જે મારી સૈયરે વખાણીઓ. પાણી રે ભરતી પનિહારીએ વખાણ્યો, ભલો વખાણ્યો મારી ભાભીએ. એક ભર રે જો બનિયામાં બેઠા રે બેની, દાદાએ હસીને બોલાવ્યા. દાદાએ હસીને બોલાવ્યા. દાદાએ હસીને બોલાવ્યા. અને પછી કન્યાની એન્ટ્રી થાય છે ત્યારે આપણા મંગળાષ્ટક, અને મંગળાષ્ટકમાં શાર્દુલ વિક્રીડિત અને મંદાક્રાંતા એમ બંને છંદમાં એ ગવાય. આપણે બંને સ્ટાન્ઝા જોઈએ અને પછી અમે એક નવો પણ ગાઈએ છીએ. એક શાર્દુલ વિક્રીડિત પણ એમાં એક એનો ટ્યુન અલગ રીતનો છે, એ બંને સાંભળીએ. શુભ કાર્ય સર્વ સમરે, ગૌરી તણા પુત્રને જે અર્પે, ચિરરિદ્ધિ સિદ્ધિ જનને માંગલ્યના અવસરે. જેનું સ્થાપન સર્વ વિઘ્ન હરતું, કલ્યાણદાયી જગે. તેવા દેવ ગણેશ આયુગલનું નિત્ય કરો મંગલ. સેવા ત્યાં વડીલોની નિત્ય કરજે, નાના પ્રતિ પ્રેમને વિદ્યાને ગૃહ કાર્યમાં નિપુણ તું, શોભે પતિના ગૃહે.
સર્વે સાથ ભળી જજે તદપિ તું વ્યક્તિત્વના ભૂલતી તારા કાર્યથી ઉજળા કુળ બનો ભૂયાત સદા મંગલમ. અગ્નિ કેરી પુનિત જલતી આજ શિખા અને ત્યાં મંત્રો ગૂંજે ઉર ઉર તણા ઐક્યની આજે ગીતા યુગોથી જે મનુજ ઉરને પુણ્યનો પંથ લાદ્યો દાંપત્ય એ યુગલ વિચરો કર્મને ધર્મ પંથ. તો શાર્દુલ વિક્રીડિત અને આ મંદાક્રાંતા બંનેમાં મંગળાષ્ટક ગવાય. મંગળાષ્ટક 8 એના સ્ટાન્ઝાસ હોય એટલે જ એને મંગળાષ્ટક કહેવામાં આવે. તો મંગળાષ્ટક ગવાય પછી ઢોલ ઢમક્યા. આપણે હવે થોડાક ફટાફટ ગીતો જોઈશું. હસ્તમેળા. ઢમક્યા ને વરવૌના હાથ મળ્યા. ઢોલ ઢમક્યા ને વરવૌના હાથ મળ્યા. વાજા વાગ્યા ને વરવૌના હાથ મળ્યા. વાજા વાગ્યા ને વરવૌના હાથ મળ્યા. જાણે બ્રહ્મા સાવિત્રીના હાથ મળ્યા. એમ વરને કન્યાના હાથ મળ્યા. જાણે ઈશ્વર પાર્વતીના હાથ મળ્યા. એમ વરને કન્યાના હાથ મળ્યા. વરકન્યાના હાથ મળી જાય પછી એક જે વિધિ આવે એ ફેરાની વિધિ આવે. હવે સામાન્ય રીતે કેવું થાય કે ફેરા એ પંડિત જે આ વિધિ કરાવતા હોય એની ઝડપ અથવા એ શાસ્ત્રોક્ત રીતે વિધિ કરાવે તો એનો પોતાનો ટાઈમ લે, સમજાવે, એના ભાઈઓ આવે, અલગ અલગ ભાઈ કંઈક ફરતો હોય બોલાવવામાં આવે નહીં ત્યાં સુધીમાં. તો આ વખતે બંને બે અલગ અલગ તાલમાં અમે ફેરાના ગીતો અમને આવડે છે એટલે અમે ગાતા હોઈએ છીએ અને એમ કરીને એને બ્લેન્ડ કરીએ છીએ. પહેલું જે છે એમાં એ રૂપક તાલમાં છે, દીપચંદીમાં, અને પછી સામાન્ય રીતે 2/4માં કેરવામાં ગવાય છે. અમે જ્યારે આ ફેરામાં વિધિ ચાલતી હોય અને વાર થાય ત્યારે અમને ઘણીવાર હોસ્ટ તરફથી એવું કહેવામાં આવે છે કે આ જ તાલ છે તો નયનને બંધ રાખીને ગાઓ ને, તારી આંખનો અફીણી ગાઓ ને, પણ અમે ગાતા નથી. કલાકારે ક્યાં અટકવું એ પણ કલાકારને આવડવું જોઈએ. આ શું આમાં વિવેક ક્યાં છે? ગાય ઘણીવાર એ કહે છે કે આ બેનને કોને સાવરીઓ ગાય, તો હું કહું કે ના એ નહીં ગાય. એટલે કે કાલે તો ગાયું હતું મેં, તું એ સંગીત સંધ્યાનો પ્રોગ્રામ હતો, સુગમ સંગીત. તો આ આપણી પરંપરાને જો જાળવવી હોય તો કલાકારોએ પણ એક ફર્મ આવડવું એટલે ગાઈ કાઢવું એવું નથી, ત્યાં ગવાય જ. ને બંધ રાખીને પહેલું તે પહેલું તારી ગવાય, પણ ના ગાવું જોઈએ. એટલે ત્યાં કોમ્પ્રોમાઇઝ નહીં જ કરવાનું. એ પણ એક કલાકારનું. આપણે ત્યાં કહેવાય છે ને લગનના ગાણા લગને ગવાય, એવી રીતે લગનના જ ગાણા લગને ગવાય. તો આપણે બંને ફેરાના ગીતો ગાઈએ. પહેલા દીપચંદી. કેટલું સરસ કમ્પોઝિશન છે, સાંભળ. પહેલું તે મંગળવરતીઓ સખી સામોદીઓ શ્રીરામ, ઘરમાં તે લીલું શુવખાણીએ ઉત્તર દિયો વરરાજ.
તે પોપટ પાંજરે લીલી તેના ગરવે લીલી તે ચોરી ચાગણી લીલા ચોરી ના થમ પહેલું તે પહેલું મંગળિયું વરતાય રે પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે માંડવડામાં મંગળ ગીત ગવાય રે સૌને હૈયે આજે હરખના માય રે દાતિન દાતિન દાતિન. આવી રીતે બીજું તે મંગળવરતી. આમ બીજો ફેરો, પાછો બધું 2/4 ત્રીજો ફેરો, ચોથો ફેરો, ફેરાની વિધિ પૂરી થાય પછી જે મૂળ વિધિ આવે એમાં કસારની વિધિ આવે. એ પહેલાં સપ્તપદી આવે. એ સપ્તપદીને આપણે જરા કારણ કે લાંબુ થઈ જાય એટલે હવે સીધું કસાર પર જતા રહીએ. લાડુ લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે લાડુ લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે નાખે માહી ઘી કેરી ધાર કંસાર પાયો પાયો લાગે રે સાસુજી શુભ સજી શણગાર પીરસવાને આવ્યા રે ઘીની વાટી સાકર તૈયાર થાળી ભરીને લાવ્યા રે પીરસતા મન હર ખાય આનંદ ઉરંગ મારે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે. કસારની વિધિ પૂરી થાય અને ત્યાં સાજન બેઠું હોય તો નાણાવટી, બરાબર? નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભાના રાજા જેવા ભરી સભાના રાજા એવા પ્રિયંગ ભાઈના દાદા એવા દેવલ બેનના દાદા નાણાવટી રે સાજન બેઠું માંડવે જેવા અતલસ કેરા તાકા જેવા અતલસ કેરા તાકા એવા પ્રિયંગ ભાઈના કાકા એવા દેવલ બેનના કાકા નાણાવટી રે સાજન બેઠું માંડવે. મોગરાની વાડી ને માડી ને હીરા ને વીરા ને આવી રીતે પ્રાસ હોય અને દરેક કુટુંબીજનના ગીત આવે અને ત્યારબાદ આવે અખંડ સૌભાગ્યવતી. કાનમાં કહેવાનું હોય, બંને પક્ષના 5 બહેનો આવે અને કે તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. તું તો સ્મિત કરે ને ફૂલ ખીલે તારી આંખોના આંસુને મોતી ઝીલે તું જીવા
અખંડ સૌભાગ્યવતી, આપણે ત્યાં એક લગ્ન ગીતમાં ફટાણાનો પણ એક રિવાજ છે. ઘણા બધા ફટાણા હવે અમુક જ્ઞાતિઓમાં એ ફટાણા જો ગાઈએ તો સાચે ઝઘડો થઈ જાય. અને અમે એવું અનુભવ્યું છે, જોયું છે કે વરરાજના કે હોડીવાળા તારી હોડીમાં છે ખજૂર, કે જમાઈ છે અમારા મજૂર. હોડીવાળા તારી હોડીમાં છે માટી, કે જમાઈ અમારા ઘર ઘાટી. હવે આવું બી પહેલાંના વખતમાં ગવાતું હતું. હવે મેં કહ્યું એમ, એ આપણો વિવેક કે આપણે જાહેરમાં જ્યારે ગાવાનું હોય ત્યારે શું ગાવું શું ના ગાવું, જ્ઞાતિ પ્રમાણે પણ રિવાજો બદલાય. બીજું એક ફટાણું આમ, ઘરમાં નહોતી ખાંડ ત્યારે શીદ તેડીતી જાન મારા નવલાવે વઈ. ઘરમાં નહોતી ખાંડ ત્યારે શીદ તેડીતી જાન મારા નવલાવે વઈ. ઘરમાં નહોતી ખારેક ત્યારે શીદ તેડાતા પારેખ તમે નવલાવે વઈ. ઘરમાં નહોતી ખારેક ત્યારે શીદ તેડ્યાતા પારેખ મારા નવલાવે વઈ. છોડી કે દાડાનું પૈણું કરતી. એવું હવે આ બધા ભાઈ ફટાણા છે, ગવાય, પણ થોડુંક આપણે અહીંયા અટકીએ ફટાણામાં. પછી એક જે ગીત છે એમાં વાત કરી છે વેવાઈની જ, પણ એટલી સુંદર રીતે કરી છે કે વેવાઈને ખરાબ ના લાગે અને છતાં પણ જે કહેવું છે એ કહેવાઈ જાય. સોહે રંગના ઘર કેવડો રેલો, સોહે રંગના ઘર કેવડો રેલો. મેં જાણ્યું કે વેવાઈ હશે લાખ નારેલો, મેં જાણ્યું કે વેવાઈ હશે લાખ નારેલો. એ તો નીકળ્યા 1.25 લાખ નારેલો. સોહે રંગના ઘર કેવડો રેલો, સોહે રંગના ઘર કેવડો રેલો. તો આવી રીતે અહીંયા વિધિ બંને વેવાઈ આવે, એક બેનને મળે, પણ પછી જે પ્રસંગ આવે એ કન્યા વિદાયનો પ્રસંગ. હવે તો વિદાય જેવું રહ્યું નથી. સોશિયલ મીડિયાના અને ફેસબુકના અને ફેસ ટાઈમના જમાનામાં, વોટ્સએપના જમાનામાં છોકરી આમ ફટાક દઈને બીજે દિવસથી જ ફોન કરવા માંડે અને ચહેરો. એટલે આપણે સમયની સાથે જો થોડું ગુમાવ્યું હોય તો એ સેન્સિટિવિટી ગુમાવી દીધી છે અને ઉમળકો ગુમાવી દીધો છે. શરૂઆતમાં અમે લગ્ન ગીતના પ્રોગ્રામ કરતા ને તો હું એટલા માટે હું આમ બડાઈ મારવા માટે કે પણ બહુ નમ્રતાથી અને ગૌરવથી કહું છું, મને જે અનુભવ થયા છે. કન્યા વિદાયનો પ્રસંગ આવે અને અમે ગાઈએ અને ત્યારબાદ સામાન્ય રીતે એ ગવાય નહીં એટલે આંખો બંધ કરીને ગાતા હોઈએ તો ઘણીવાર એવું થયું છે કે જાનૈયાઓ એટલે વર પક્ષ અને કન્યા પક્ષના બધા જ લોકો બેસીને ગીત સાંભળતા હોય. એવું થયું છે અમારી આ સંગીતની કારકિર્દીમાં કે લોકો એ વિદાય ગીત સાંભળવા પણ બેસીને જાય. એ લોકોની આંખના ખૂણા ભીના થયા હોય. રાજકોટમાં મારો એક પ્રોગ્રામ હતો ત્યારે આપણા ખૂબ મોટા ગઝલગાયક પંકજ ઉદાસ એમના મિત્રને ત્યાં એ લગ્ન હતું ને આવ્યા હતા. એ બાજુમાં ઊભા રહીને એમની આંખમાં આંસુ મેં જોયા છે અને ત્યારે એમણે કહ્યું કે મારે દીકરીઓ છે એટલે હું આ પ્રસંગને કલ્પી શકું છું. આપણા જાણીતા ભજન સમ્રાટ અનુપ જલોટા આપણે અહીંયા અનિલ ફળિયા ઓરિયન્ટ ક્લબમાં હતા, એમની દીકરીના લગ્નમાં અમે લગ્ન ગીત ગાવા ગયા હતા, એમણે બોલાવ્યા હતા. ત્યારે અનુપજીએ પણ આ ગુજરાતી લગ્ન ગીતો અને એના ખાસ કરીને વિદાય ગીતને એમણે ખૂબ અભિનંદન આપ્યા હતા. તો આ ગીતોમાં એટલી તાકાત છે. છેલ્લે હું વિદાય ગીત સંભળાવું છું. મને આજે આ જરા હોમવર્ક કરતા ત્યારે મને એવું થયું કે એક આખો ટૉપિક
ગુજરાતી લગ્ન ગીતોમાં વિદાય ગીત એનો રાખવો જોઈએ, કારણ કે એટલી બધી અદ્ભુત વસ્તુઓ આપણે ત્યાં કવિઓએ લખી છે, પરંપરામાંથી આવી છે. ક્યારેક વિગતવાર વાત કરીશું, પણ આ છેલ્લો સ્ટાન્ઝા વાંચીને આપણે આવા ઉપક્રમ કેમ રચવા પડે? કારણ કે આમાં ધારો કે અખંડ સૌભાગ્યવતીનું ગીત આવ્યું, એ કોઈ એક ફિલ્મ માટે આવેલું ને પછી એક લોકો ગાવા મળ્યા. તો આ જે ગીતો ગવાયા એમાં ફિલ્મનો પણ બહુ મોટો ફાળો છે. પણ થયું શું કે આપણે એ જે મોટા સ્ક્રીન ઉપર જે કંઈ રજૂઆત થઈ, જોયું, એ બધાનું હવે આપણે આંધળું અનુકરણ કરવા માંડ્યું. એટલે આ મૂળ આનંદનો પ્રસંગ એ કુટુંબની વ્યક્તિઓ, ક્લોઝ સગા સંબંધીઓની હાજરીમાં થતો આ પ્રસંગ હવે આપણે એનો દેખાડો કરી દીધો. અને એટલે પંડિતોને એવું કહેવામાં આવે કે પંડિત બહુ ડિટેલમાં ભાઈ નહીં હો, તમે એકદમ આમ વિધિ ફટાફટ પતાવજો. અને બહાર ડીજેના બેન્ડ ઉપર વરરાજાને અંદર આવવામાં કલાક લાગે છે. લોકો ત્યાં નાચે છે, ફટાકડા ફોડે છે. ત્યાં આગળ એમને સમયની મર્યાદા નડતી નથી. ત્યાં આગળ એમને મુહૂર્ત સચવાય, ચોઘડિયું જળવાય, એની કોઈને પડી રહી નથી. અને પંડિતને કહે છે કે ભાઈ તમે 15-20 મિનિટમાં વિધિ પતાવી દેજો. હવે આ બધું આપણે જે ગાયું એ બી થોડું ગાયું. એ તમે વિચાર કરો કે 15-20 મિનિટમાં સંભવ છે? મંગળાષ્ટક કે જેમાં છોકરી એક ધીમા અને થોડું શરમાતા, લજ્જાનો એમાં સંસ્પર્શ હોય એવી રીતે આવે માંડવામાં. એની જગ્યાએ અત્યારે છોકરી કદાચ બાઇક ઉપર પણ આવે, કદાચ ગોગલ્સ પહેરીને આવે, કદાચ નાચતી પણ આવે, અને આ મંગળાષ્ટક ગવાય નહીં. અને ઇવેન્ટવાળા અમને કહે કે અહીંયા જોધા અકબરનું ગીત ગાજો ને, કે અથવા આ દલેર મહેંદીનું પંજાબી ગીત ગાજો ને, અથવા તો એની ખાસ એન્ટ્રીની જગ્યાઓ નક્કી કરેલી હોય કે જ્યારે વરરાજા આવે ત્યારે આ ગીતની એન્ટ્રી આવે, અને અમે અહીંયા આવે વસુદેવનો નંદ ગાતા હોઈએ તો કે હવે બંધ કરો, અને ત્યાં આગળ એન્ટ્રી વગાડે. અને પેલા વરરાજા આવે તો એક દિવસમાં પહેલાં તો ગુસ્સો આવતો હતો કે આમ ઇરિટેટ થઈ જવાતું હતું. પણ એકવાર પછી મેં એ ઇવેન્ટવાળા ભાઈને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ ગીત અત્યારે તમે કેમ વગાડ્યું, એનો અર્થ શું? આજે કઈ ભાષામાં ગીત છે, એનો અર્થ મને સમજાવો ને તો હું બી તૈયાર કરીને ગાઉં. એટલે કે નહીં, इसका રેકોર્ડિંગ बहुत बढ़िया है, उसका સાઉન્ડ. તો હવે આપણને એનું રેકોર્ડિંગ, એનો સાઉન્ડ, એની ટેકનિક આ બધું ગમવા માંડ્યું છે. તો આ એક એલાર્મિંગ, આ ઘંટ વાગે છે ને, આ એનો બી ઘંટ હોઈ શકે. આપણે હવે ચેતવાનું છે. અને એટલા માટે જ આવા આ ભારત કુલ અને ગુજરાત મીડિયા ક્લબનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું કે આવા જે ટૉપિક હતા એમાં લગ્ન ગીત એક પરંપરા એવો એક ટૉપિક એમણે રાખ્યો. વાત તો બહુ થઈ શકે, પણ છેલ્લો પેરેગ્રાફ અને એક નાનકડું વિદાય ગીત કે લગ્ન ગીતોના ઢાળ અને રાગ મોટા સંગીતકારોને માન મુકાવે એવા છે. એની પાછળ સદીઓનો રિયાઝ છે. લગ્ન ગીત એક નારી ગાતી હોય કે સમૂહ, છતાં એની મધુરતા અકબંધ રહે છે. આજે એ હલક, એ મધુરતા, એ બુલંદ સાદ, આ બધું ખોવાઈ રહ્યું છે. લગ્ન હવે એક ઇન્સ્ટન્ટ ઘટના થઈ ગઈ છે. એટલે આવા ગીતો ગાવાનો હવે અવકાશ જ નથી રહ્યો. આપણા આ મહામૂલા વારસાને જાળવવાની જવાબદારી આપણા સૌની છે. તો આ સાથે છેલ્લું વિદાય ગીતની વાત આવે એટલે લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી, સોનાનું કંકણ ઘડાવ રે, જેમ જંગલના
પંખી રે માડી વાણું વાતા ઉડી જાય રે તેમ પરાઈ થાય દીકરી દેશ પરાએ જાય રે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતારુએ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો ધીરે રે છેડો રે ઢોલી ઢોલકા એક વેલથી પાન પીખાઈ રે ગયું અને આ મંગળ ટાણાની મેદીન પીસતા પીસતા મનડું પીસાઈ રે ગયું એક વેલથી પાન પીખાઈ ગયું. અને અનિલ જોશીની એ રચના સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે. સાંપ્રત સમયમાં પણ કન્યા વિદાય વખત વિશે કેવું લખાયું છે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, સમી સાંજનો ઢોલ ઢબુકતો. અને અવિનાશભાઈ ધીરે રે છેડો રે ઢોલી ઢોલકા એના ક્લાઇમેક્સ વખતે ગાય, રોકો રે બેનાને રોકો, કોઈ એને રોકો, રોકી ના રોકાય. આતે કેવી સગાઈ કે મૈયરિયાની માયા મૂકી દેવલબેન ચાલી, એને સાસરીએ બેનાને રોકો, કોઈ રોકો એને રોકો રે. પણ આવા મૂળથી તમને જવા ના દેવાય, એટલે જ અમે વરકન્યા એમને ઘેર તો પહોંચે ને. હે મંગળ ગાવો ને ફૂલડે વધાવો, આજ રૂડો અવસર ઘર આવ્યો, આવ્યો રે આજે રૂડો અવસર ઘર આવ્યો. હે મંગલ ગાવો ને ફૂલડે વધાવો, આજ રૂડો અવસર ઘર આવ્યો, આવ્યો રે આજે રૂડો અવસર ઘર આવ્યો. આપણા કુટુંબમાં મંગલ અવસર સાકર વેચો આજે ઘર ઘર, આપણા કુટુંબમાં મંગલ અવસર સાકર વેચો આજે ઘર ઘર. હે નર નર આ
ગાવો ને રાસ રચાઓ, આજ રૂડો અવસર ઘર આવ્યો. આવ્યો રે આજે રૂડો અવસર સબ બધાની તાળીઓ. આવ્યો. હે મંગલ ગાઓ ગાઓ, હે મંગલ ગાઓ ને ફૂલડે વધાઓ, આજ રૂડો અવસર ઘર આવ્યો. આવ્યો રે આજે રૂડો અવસર ઘર આવ્યો. આવ્યો રે આજે રૂડો અવસર ઘર આવ્યો. થેન્ક યુ સો મચ. અને આ બાજુ કન્યાને લઈને વરરાજા એમને ઘેર પહોંચે ત્યારે અમે ઈડરીઓ ગઢ જીત્યા રે આનંદ ભયો, અને એવો જ આનંદ આજે અમારા હૈયે પણ અમે લઈને જઈએ છીએ. થેન્ક યુ સો મચ. ક્યાં વાત. તો કેટલી સુંદર, કેટલી ઝીણી ઝીણી, કેટલી અર્થપૂર્ણ વાતો આદરણીય સોમિલ મુનશી અને આરતીબેન મુનશીએ કરી. એકવાર ખૂબ તાળીઓ. આપણને બધાઈને એક આખા માહોલમાં લઈ ગયા. 2 મિનિટ હજી પણ એમને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે હું વિનંતી કરું છું. હું મંચ પર સાદર નિમંત્રિત કરું છું કવયત્રી રક્ષા શુક્લ, કવિશ્રી જીગર ઠક્કર, કવિશ્રી જીતેન્દ્ર જોશીને કે આપ મંચ પર પધારશો. આપણે આ કવિઓનું અભિવાદન કરીશું ખૂબ તાળીઓના સન્માન સાથે. સમયના અભાવે પ્રશ્નોત્તરીની સેશન અહીંયા નથી કરી શકતા, પણ એમના ઈમેલ પર, એમના પેજ પર આપ જશો એટલે એમનું ઈમેલ મળી જશે. શ્યામલ સોમિલ ફેસબુક પેજ શ્યામલ સોમિલ છે, એમાં આપ આપનો પ્રશ્ન મૂકી શકો છો. આપને ચોક્કસ જવાબ મળશે. આજે અમારી વચ્ચે આ સુખ્યાત સ્વરકાર ગાયક બેલડી ઉપસ્થિત થઈ છે, ત્યારે અમે એક સરસ મજાની તક ઝડપવા માગીએ છીએ, અને ત્યાર પછી આપણો એક કવિ સંમેલનનો કાર્યક્રમ આપણે કન્ટિન્યુ કરીશું, જેની અવધિ 30 મિનિટની હશે. એટલે આપ સૌને આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. તો આજે લગ્ન ગીતની વાત કરી, હવે ગીતની વાત કરવી છે. ગુજરાતના જાણીતા કવયત્રી રક્ષા શુક્લનો ગીત સંગ્રહ વાલામુઈ વેળા. વાલામુઈ બહુ સૂચક શબ્દ છે. એ ગીત સંગ્રહનું વિમોચન આદરણીય સોમિલભાઈ અને આરતીબેનના વરદ હસ્તે કરવું છે. આ ગીત સંગ્રહ એ ગીતો લગભગ મોટાભાગના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ સામયિકોમાં છપાઈ ચૂક્યા છે. કવયત્રી રક્ષા શુક્લ, મેં અગાઉ પરિચય આપ્યો છે પ્રમાણે ગુજરાત સમાચારમાં દર બુધવારે અંતર નામની કોલમ તેઓ લખે છે. 25થી વધારે પુસ્તકો એમના પ્રગટ થઈ ચૂક્યા છે, અને આ ત્રીજો એમનો કાવ્ય સંગ્રહ છે. અને ગયા વર્ષે એક સરસ ઘટના બની. આકાશવાણીના રાષ્ટ્રીય કવિ સંમેલનમાં એમની પસંદગી થઈ, અને એમની કવિતા ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત થઈ અને ભારતના તમામ રેડિયો સ્ટેશન પર એ પ્રસારિત થઈ હતી. તો આપણે જાણીતા કવયત્રી રક્ષા શુક્લના કાવ્ય સંગ્રહના વિમોચન માટે હું આરતીબેન અને સોમિલભાઈને, અને સાથે સાથે કવિશ્રી જીતેન્દ્ર જોશી અને કવિશ્રી જીગર ઠક્કરને પણ જોડાવા માટે સાદર વિનંતી કરું છું.